ટિન્ટિન અને નાનો સારસ. રોઝવુડ જંગલમાં સુંદર સવાર હતી. ઝરણું ખૂબ જ ઝડપથી વહી રહ્યું હતું. આ સમયે જીરાફ, હરણ અને મોન્ટુ વાંદરો પાણી પીવા માટે ઝરણા પાસે આવ્યા. આજે તો પાણી બહુ ઠંડુ આવી રહ્યું છે. હા, બહુ જ ઠંડુ. વાહ, મજા આવી ગઈ. એવામાં ઝરણાના પાણીમાં કંઈક તરતું આવ્યું. અરે, આ શું નીચે આવી રહ્યું છે? ચાલો જોઈએ. તે વસ્તુ આગળ વહેવા લાગી. આ ત્રણે પણ તેની પાછળ ભાગ્યા. ઘણો સમય વહેવા પછી જ્યારે પ્રવાહ ધીમો પડ્યો તો એ વસ્તુ એક કિનારા પર આવી ગઈ. ત્રણે જણા જેવા તેની પાસે પહોંચ્યા તો તેમણે જોયું કે અરે, આ તો એક માણસ છે. આ જરૂર કોઈ શિકારી હશે. હા, પણ મને લાગે છે આ મરી ગયો હશે. અચાનક તેણે પોતાની આંખો ખોલી. અરે ભાગો ભાગો, આ તો જીવતો છે, આપણો શિકાર કરી નાખશે. આમ કહી તે ત્રણે જણા ત્યાંથી ભાગી ગયા. તે બાળક ઉઠ્યો અને આમ તેમ નજર દોડાવવા લાગ્યો. આ કઈ જગ્યા છે? હું ક્યાં છું? એણે વિચારવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ તેને કશું જ યાદ ન આવ્યું. તેણે તેના ગળામાં રહેલ લોકેટને જોયું. ટિન્ટિન, કદાચ મારું નામ ટિન્ટિન છે, પણ હું આ જંગલમાં શું કરી રહ્યો છું? એવામાં એને એક સિંહની ગર્જના સંભળાઈ. અરે બાપરે, સિંહ આવી ગયો. સિંહથી ડરીને તે તો ભાગવા લાગ્યો અને ઘણો સમય ભાગતો જ રહ્યો. પણ એક જગ્યાએ તેના પગની નીચે પથ્થર આવી ગયો. આ! તેને ઠોકર વાગી અને ઢાળ પરથી પડતો પડતો નીચે આવવા લાગ્યો. એ જ ઢાળમાં એક માળો હતો જેમાં એક ઈંડું હતું. ટિન્ટિન પડતા પડતા તે માળા પાસેથી પસાર થયો. તે પોતાના બચાવ માટે જે પણ વસ્તુ તેના હાથમાં આવતી તેને પકડતો હતો. એણે બંને હાથોથી તે ઈંડાને પકડી લીધું પણ તે ઈંડા સહિત ઢાળ પરથી નીચે જમીન પર આવીને પડ્યો. ભગવાન, તમારો આભાર. મને કાંઈ જ વાગ્યું નથી. અને આ મારા હાથમાં શું આવી ગયું? મેં તો આને કોઈ પથ્થર સમજીને પકડ્યો હતો. ટિન્ટિને ધ્યાનથી જોયું તો તેના હાથમાં એક ઈંડું હતું. કદાચ આને ઈંડું કહેવાય. હા, આ ઈંડું જ છે. અરે કોણ છો ભાઈ? સવારે સવારે કેમ અવાજ કરો છો? એક સસલું ઊંઘમાંથી જાગ્યું અને જેવું તેણે પોતાની સામે ટિન્ટિનને જોયો તેના તો હોશ ઉડી ગયા. અરે બાપરે, શિકારી! શિકારી આવ્યો, ભાગો! તેનો અવાજ સાંભળી ઝાડીઓમાંથી હાથી, જીરાફ અને શિયાળ તેની સામે આવ્યા. ક્યાં છે શિકારી? પેલો જુઓ સામે. અરે, હું કોઈ શિકારી નથી. તે ત્રણે એક સાથે બૂમ પાડી અને ખૂબ જ ઝડપથી ત્યાંથી ભાગી ગયા અને સસલું પોતાના દરમાં છુપાઈ ગયું. આ પ્રાણીઓ મને શિકારી કેમ સમજી રહ્યા છે? એવામાં તે ઈંડું હલવા લાગ્યું. તે તૂટે તેના પહેલા મારે તેને પાછું તેના માળામાં મૂકવું પડશે. પણ એટલી ઊંચાઈ પર હું પાછો કેવી રીતના ચડી શકીશ? સસલું દરમાં છુપાઈને આ બધું જોતું હતું. જો આ શિકારી હોય તો આની પાસે કોઈ હથિયાર કેમ નથી? ત્યાં ઈંડું ફરીથી હલવા લાગ્યું અને એક ઝટકામાં તૂટી ગયું. તેની અંદર સારસનું એક નાનકડું બચ્ચું સૂતું હતું. વાહ, કેટલું સુંદર છે આ! બચ્ચાએ તેની નાની નાની આંખો ખોલી તો સામે ટિન્ટિનને જોયો. બંનેની નજરો મળી અને સારસનું બચ્ચું ટિન્ટિનના પગે લપેટાઈ ગયું. હું પપ્પા? ટિન્ટિન એના ભોળા ચહેરાને જોવા લાગ્યો અને હસવા લાગ્યો. હા હા, હું તારો પપ્પા છું. આમ કહી સારસનું બચ્ચું લઈ તે તેને ભેટી પડ્યો. તું બહુ જ ક્યુટ છે. તું કયું પક્ષી છે તે તો હું નથી જાણતો, પણ તારું સુંદર મોઢું જોઈને મને ચિંકુ નામ સારું લાગે છે. ઠીક છે? ચિંકુ
મને લાગ્યું છે તો કે તને આ નામ બહુ જ ગમશે. ચાલ હવે હું કંઈક ખાવા માટે શોધીને આવું. આમ કહી ટિન્ટીને તેને હાથમાં લીધું અને ચાલવા લાગ્યો. સસલાએ પણ તેનો પીછો કર્યો. થોડે દૂર ચાલ્યા પછી તેણે સફરજનનું ઝાડ જોયું. ટિન્ટીને પથ્થર ઉઠાવ્યો અને સફરજન પર નિશાન તાક્યું. પહેલી જ વારમાં સફરજન નીચે પડી ગયું. તેણે સફરજન ઉઠાવ્યું અને સારસના મોઢા તરફ લઈ ગયો. લે ચિંકુ, આને ખાઈ લે. ચિંકુએ તેને સૂંઘ્યું અને પછી જમીન પર જોવા લાગ્યું. તું તેને ખાઈ કેમ નથી રહ્યો? એવામાં એક નાનકડા કીડાએ ટિન્ટીના પગને ડંખ માર્યો. આ ટિન્ટીને તેના પગમાંથી લપેટાયેલો કીડો કાઢ્યો. ચિંકુએ ઝટથી તે કીડાને પોતાના મોઢામાં મૂક્યો અને ખાવા લાગ્યું. અરે, તું કીડા ખાય છે? આ જોઈ ટિન્ટીનનો ચહેરો ખુશખુશાલ થઈ ગયો. કદાચ આ જમીનમાં બીજા કીડા પણ હશે. ટિન્ટીને એક લાકડી ઉઠાવી અને તેના વડે જમીન હટાવીને ખાડો કર્યો અને ઘણા કીડાઓ તેમાં દેખાવા લાગ્યા. ટિંકુ સારસ કીડાઓને ખાવા લાગ્યું અને ટિન્ટીન તેને ખાતા જોઈ ખૂબ જ ખુશ થઈ ગયો. હવે સસલું પણ ટિન્ટીનની સામે આવ્યું. અરે, તું તો કદાચ એક સસલું છે ને? હા, મારું નામ રેબિટ છે. શું તું મને શિકારી નથી સમજતો? સમજતો હતો, પણ જે રીતે તું આ બચ્ચાનું ધ્યાન રાખે છે ને, મને નથી લાગતું કે તું શિકારી છે. હાશ, કોઈક તો એવું છે જે મને જોઈને ભાગ્યું નહીં. શું હું તને એ પૂછી શકું કે તું શિકારી ના હોય તો અહીંયા શું કરે છે? મને પણ કઈ યાદ નથી. અરે, મને તો તે પણ નથી ખબર કે મારું નામ શું છે. એ તો આ લોકેટ પર ટિન્ટિન લખ્યું છે, એટલે મને એવું લાગ્યું કે મારું નામ ટિન્ટિન હશે. ચલો, કઈ વાંધો નહીં. પાપા, પાપા! તેણે ખાવાનું ખાધું છે ને? લાગે છે હવે તેને તરસ લાગી રહી છે. હા, ચલો, હું તને તળાવનો રસ્તો બતાવું છું. ટિન્ટીને સારસને ઉઠાવ્યો અને રેબિટની પાછળ પાછળ ચાલતો ગયો. તળાવે પહોંચીને બંને જણાએ પાણી પીધું. તારો ખૂબ ખૂબ ધન્યવાદ રેબિટ. એવામાં ત્યાં પાણી પીતા હરણે જોરથી બૂમ પાડી. અરે ભાગો, શિકારી આવ્યો છે, શિકારી! આમ કહી તે ત્યાંથી ભાગી ગયું. આ પ્રાણીઓ મને ક્યાં સુધી શિકારી સમજતા રહેશે? અરે સમજવા દે ને, હજુ તો તને પણ ખબર નથી કે તું કોણ છે. ટિન્ટીન અને રેબિટ બંને હસે છે. રેબિટ હંમેશા ટિન્ટીન અને ચિંકુ સાથે રહેવા લાગ્યું. ચિંકુ સારસ ટિન્ટીનને પોતાનો પિતા સમજતો હતો અને તેની સાથે તે ખૂબ જ ખુશ હતો. ત્રણે જણા આમ સાથે રહેતા, સાથે ખાતા આમ દિવસો વીતવા લાગ્યા અને ટિન્ટીન મોટો થઈ ગયો હતો. એક દિવસ ત્રણે જણા બેઠા બેઠા વાતો કરતા હતા. એવામાં તેમને આકાશમાં સારસોનું એક ઝુંડ ઉડતું જોવા મળ્યું. અરે પપ્પા, પેલા જો! આ બધા તો તારા જેવા છે અને તે ઉડી શકે છે. તો તેનો મતલબ થયો કે તારે પણ ઉડવું જોઈએ. રેબિટ, શું તને ખબર છે કે આમનો ઝુંડ ક્યાં મળશે? હા, પણ મને નથી લાગતું કે એમની વચ્ચે ચિંકુને મોકલવો જોઈએ. હા પપ્પા, મારે તમને છોડીને નથી જવું. તું ઉડવા માંગે છે કે નહીં? ચિંકુ સારસે આકાશમાં જોયું પણ કશું જ ન બોલ્યું. કોઈ વાંધો નહીં, હું તને ઉડવાનું શીખવીશ. આમ કહી ટિન્ટીને સારસને પોતાના ખભે મૂક્યો. હવે જ્યારે હું ભાગવાનું ચાલુ કરું ત્યારે તારા પાંખોને જોરથી ફફડાવજે. ચિંકુ સારસે હામાં માથું હલાવ્યું અને ટિન્ટીન દોડવા લાગ્યો અને પાછળ પાછળ રેબિટ પણ દોડવા લાગ્યું. પપ્પા, બહુ જ હવા લાગી રહી છે. પોતાની પાંખને હલાવ. ચિંકુએ તેની પાંખો હલાવવાનું શરૂ કર્યું અને થોડી વારમાં તે હવામાં ઉડવા લાગ્યું. અરે વાહ પપ્પા, મને ઉડવાનું આવડી ગયું. હવે ચિંકુ હવામાં ઉડવા લાગ્યો. એને ઉડતા જોઈને ટિન્ટીનને ખૂબ જ ખુશી મળી. એવામાં ત્યાં, અરે વાહ, એક સારસ અને આટલો તાજો!
એક બાજની નજર તેના પર પડી. ચિંકુ બેટા બચ. બાજ ચિંકુ પાછળ ભાગ્યો. ચિંકુ તેનાથી બચવા માટે ખૂબ જ ઝડપથી ઉડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. બાજ ખૂબ તેજ ઉડી રહ્યો છે. ચિંકુ પોતાને નહીં બચાવી શકે. આમ કહી ટિન્ટીને એક પથ્થર ઉઠાવ્યો. એ ચિંકુને પકડવાનો છે. ટિન્ટીને પથ્થરથી બાજનું નિશાન તાક્યું. બાજ ચિંકુ સુધી પહોંચવાનો જ હતો એવામાં તેને પથ્થર વાગી ગયો અને તે દૂર જઈને પડ્યો. ચિંકુ નીચે આવ્યો અને તે ટિન્ટીન પાસે જઈ તેને ભેટી પડ્યો. જો તું તારા ઝુંડ જોડે હોત તો તેણે ક્યારે તારી ઉપર હુમલો ના કર્યો હોત. ના પપ્પા, હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. ચિંકુ, હું તને બહુ પ્રેમ કરું છું અને હંમેશા તારી જોડે જ રહેવા માંગુ છું, પણ તું એક સારસ છે. તારે તારા ઝુંડની સાથે ફરવા નીકળવું જોઈએ અને જ્યારે તેમની સાથે તું આકાશમાં ઉડીશ ને તો એકદમ સેફ રહીશ. આમ કહી ચિંકુ ટિન્ટીનને ભેટી પડ્યો અને ટિન્ટીન પણ તેને ભેટી પડ્યો. બીજી સવારે ફરીથી સારસોનું ટોળું આકાશમાંથી પસાર થતું હતું. જા ચિંકુ, આજે તું તારા ટોળા સાથે અસલી જિંદગી જીવવાનું શીખી લે. આઈ લવ યુ પાપા. આઈ લવ યુ ટુ બેટા. આમ કહી ચિંકુ આકાશમાં ઉડ્યો. કાશા જલ્દી પાછો આવે. હું ઈચ્છું છું કે આપણે ત્રણે હંમેશા સાથે રહીએ, હંમેશા. એ સમયે એક માણસ જંગલમાં ફરી રહ્યો હતો. ક્યાં છે? એ અહીંયા જ ક્યાંક હોવો જોઈએ. આ બાજુ ચિંકુ એના ટોળામાં બધા સારસો સાથે ઉડતો હતો. બધા સારસો પેલા ટેકરા ઉપર ઉતરીને આરામ કરીશું. જી માસ્ટરજી. બધા સારસ એક ટેકરી પર ઉતર્યા તો બધા ચિંકુને હેરાનીથી જોવા લાગ્યા. તું તો એ જ છે ને જેણે શિકારીના છોકરાએ પાળ્યો છે? હા, હું એ જ છું, પણ એ કોઈ શિકારી નથી. એ મારા પપ્પા છે. સાંભળ્યું બધાએ? આણે શું કીધું? પેલો માણસ આનો પપ્પા છે. એ તારો પિતા ક્યારેય નહીં હોય, પણ અમને એવું લાગે છે કે એણે તને એટલા માટે ઉછેર્યો કે તું જ્યારે મોટો થાય તો તને એનો નાસ્તો બનાવી શકે. જો તેઓ મને મારવા ઈચ્છત ને તો તમારી સાથે મને ક્યારેય ના મોકલત. બીજી બાજુ જંગલમાં ફરીથી અવાજો આવતા હતા. એક બીજો શિકારી આવ્યો છે, એક બીજો શિકારી આવ્યો છે. શું? એક બીજો શિકારી? થોડી વારમાં જંગલના બધા જાનવરો એક જગ્યાએ ભેગા થયા અને સંતાઈને તે માણસનો પીછો કરવા લાગ્યા. એ વખતે ટિન્ટીન તેના ઘરે રેબિટ સાથે આવ્યો હતો. ત્યાં જ પેલો માણસ તેની સામે આવીને ઊભો રહ્યો. ટિન્ટીન, તમે કોણ છો? ટિન્ટીન, મારા દીકરા, હું તારો પિતા છું, તારો પિતા છું. આમ કહીને તે માણસ ટિન્ટીનને ભેટી પડ્યો. બીજા જાનવરો સંતાઈને આ જોતા હતા. છેલ્લા 1 વર્ષથી તને શોધી રહ્યો છું. ભગવાનનો ઉપકાર કે તું મારી સામે છે. આમ કહેતા તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. પપ્પા, હવે તમે મને શોધી લીધો ને, હવે તમે ના રડો. હવે તું મારી સાથે ચલ બેટા, હું તને જંગલની જિંદગી નથી જીવવા દેવા માંગતો. ત્યાં જ રેબિટ ટિન્ટીનને કહે છે, ટિન્ટીન, શું તું હવે મને અને ચિંકુને છોડીને જતો રહીશ? પપ્પા, ચિંકુ મને તેનો પિતા સમજે છે અને રેબિટ પણ મારો ખાસ મિત્ર છે. જો તમે આ બંનેને પણ લઈ જશો ને તો હું તમારી સાથે આવી શકીશ. એવામાં એક સારસ ત્યાં આવી ગયો. ટિન્ટીન, તારા માટે એક સંદેશો છે. શું સંદેશ છે? ચિંકુ હવે તેના ઝુંડમાં જઈને ખૂબ જ ખુશ છે. હવે તે તારી જોડે રહેવા નથી માંગતો. આ સાંભળી ટિન્ટીનની આંખોમાં આંસુ આવ્યા. એવું કેવી રીતે કહી શકે? અમને તેની પાસે લઈ ચલો. રહેવા દે રેબિટ, ચિંકુ હવે બહુ ખુશ છે, એટલે મને હવે ચિંતા નથી કે તે મારા વિશે શું વિચારે છે. તું ઈચ્છે તો મારી સાથે આવી શકે છે. ના, હવે હું ચિંકુ સાથે વાત કરીને જ રહીશ. ટિન્ટીન, તું પણ ના જા, તું પણ રોકાઈ જા. ટિન્ટીન,
બેટા તું મારી સાથે ચાલ, હવે હું અહીં નહીં રોકાઈ શકું. સોરી રેબિટ, હું મારા પિતાની વાત નથી ટાળી શકતો. મારે જવું જ પડશે. ચિંકુને મારી ગુડ બાય જરૂર બોલી દેજે. આ સાંભળી રેબિટ તેની બખોલમાં ભાગ્યો અને રડવા લાગ્યો. ટિનટિન પણ તેના પિતા સાથે જંગલ છોડીને જતો રહ્યો. બીજા બધા જાનવર ફક્ત તમાશો જ જોતા રહ્યા. થોડા દિવસ પછી ટિનટિન તેના પિતા સાથે એક ઘરમાં ગયો જ્યાં ઘણા બધા ખાલી પાંજરાઓ હતા. પપ્પા, આ આટલા બધા પાંજરાઓ આપણા ઘરમાં કેમ છે? કારણ કે એ મારું કામ છે. હું એક શિકારી છું. તમે શિકારી છો? કદાચ એટલે જ બીજા જંગલી જાનવરો મને પણ તમારી જેમ શિકારી સમજ્યા, પણ એમણે મને ક્યારેય નુકસાન પહોંચાડ્યું નથી. ભાવનાઓમાં ના વહી જા ટિનટિન. શું તમે મને કહેશો એ જંગલમાં હું કેવી રીતે પહોંચ્યો હતો? બેટા, મને એક મોટો ઓર્ડર મળ્યો હતો જેમાં 50 પશુ પક્ષીઓને પકડીને એમને ચિડિયાઘર મોકલવાના હતા. પણ મોટો ઓર્ડર પૂરો કરવા માટે મને ઘણો સમય લાગી જાત, કારણ કે બધાને જીવતા પકડવાના હતા. તેથી મેં તને બેહોશ કરીને તળાવના રસ્તે જંગલમાં મોકલ્યો, જેથી તું જંગલમાં રહે અને બધા જાનવરો સાથે હળીમળી જાય, એમનો ભરોસો મેળવી લે. તેથી જે દિવસે હું તને ઘરે લઈ આવું, તું દર અઠવાડિયે જંગલમાં જાય અને પોતાની સાથે 3 જાનવરોને ઘરે લઈ આવે, અને આ રીતે 50 જાનવર ભેગા થઈ જાય. આ સાંભળી ટિનટિન હેરાન થઈ ગયો. એનો મતલબ છે તમે તમારું કામ કરવા માટે મારો ઉપયોગ કર્યો? જો મને જંગલમાં જાનવરો ખાઈ જાત તો? બેટા, મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો અને હવે તારી પાસે પણ કોઈ રસ્તો જ નથી. હવે મારું કામ કરવામાં મારી મદદ કર. હું એવું નહીં કરું પપ્પા. તો ઠીક છે, જ્યાં સુધી તું હા નથી કહેતો ત્યાં સુધી આ પાંજરામાં કેદ રહીશ. આમ કહી તેણે ટિનટિનને એક પાંજરામાં પૂર્યો અને બહાર તાળું મારી દીધું. આ બાજુ રેબિટ પણ ચિંકુની પાસે પહોંચી ગયો હતો. ચિંકુ, તને શું થયું છે? તું ટિનટિનને મળવા નથી માંગતો? આ સારસોએ તારી ઉપર એવો કયો જાદુ કર્યો છે જે તું આ રીતે ટિનટિનને જ ભૂલી ગયો? એવું કશું નથી રેબિટ. તો પછી પેલી ખબર, આ અમારા માસ્ટર છે, તે ટિનટિન વિશે ઊંધી સીધી વાતો કરતા હતા. એ કહેતા હતા કે તે મને પ્રેમ નથી કરતો, એ બસ એક ઢોંગ છે. એમની વાતોને ખોટી સાબિત કરવા માટે જ મેં ખોટી ખબર મોકલી હતી, પણ ટિનટિને અહીંયા નહીં આવીને તે વાતને સાચી સાબિત કરી નાખી. ટિનટિન તને મળવા માટે તડપી રહ્યો હતો. તેના પિતા તેને લેવા માટે આવ્યા હતા, પણ એ તારા માટે જંગલ છોડીને જવા નહોતો માંગતો. પણ એ જ સમયે તારી આ ખબર પહોંચી ગઈ અને દુઃખી થઈને એના પિતા સાથે આ જંગલ છોડીને જતો રહ્યો. આ શું થયું? આ સાંભળી ચિંકુ હેરાન થઈ ગયો. માસ્ટરજી, મારે હમણાં જ પપ્પાને મળવું છે, હમણાં જ. હા હા ઠીક છે, પણ આપણે આપણી સાથે હાથી અને ગેંડાને લેવા જોઈએ. હા, એમને પણ સાથે લઈ લઈએ. સારસનું ઝુંડ રેબિટ, ચિંકુ અને તેમની સાથે હાથી અને ગેંડો પણ તેમની મદદ માટે જંગલથી નીકળી પડ્યા. થોડી વારમાં એ શિકારીના ઘરે પહોંચી ગયા. તેમણે જોયું કે ટિનટિન એક પાંજરામાં કેદ છે. ચિંકુ, પપ્પા, તમે આ પિંજરામાં શું કરો છો? મારા પિતા સારા માણસ નથી. તેઓ મારી મદદથી જંગલના જાનવરોને પકડવા માંગે છે. તું ચિંતા ના કર ટિનટિન, હવે અમે તને આઝાદ કરાવીશું. હાથીએ ટાળાને પોતાની સૂંઢમાં ભરાયું અને પૂરું જોર લગાવીને તેને ફેરવ્યું અને તાળું તૂટી ગયું. યસ! ત્યાં જ ટિન્ટીને ગેટ ખોલ્યો અને પાંજરામાંથી બહાર નીકળ્યો. પપ્પા! ટિનટિન ચિંકુને ભેટી પડ્યો અને બંનેની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા. અરે, આ શું ચાલે છે? આટલા બધા જાનવર! મારી બંદૂક ક્યાં છે? શિકારી આમ તેમ તેની બંદૂક જોવા લાગ્યો. ચલો, અમે તારી કંઈક મદદ કરીએ. આમ કહી બધા સારસ તેની ઉપર તૂટી પડ્યા. તેમણે તેનું માથું ખેંચ્યું અને તેના હાથને પૂરી રીતે તેમના પંજાથી ઘાયલ કર્યા.
પછી ગેંડાએ એવી તો ટક્કર મારી કે તે બારીમાંથી સીધો બહાર નીકળી ગયો. તું જલ્દીથી મારી પીઠ પર બેસી જા ટિન્ટિન. હાથીએ ટિન્ટિનને તેની પીઠ પર બેસાડ્યો અને બધા જાનવર ફરીથી જંગલમાં પહોંચી ગયા. જંગલે પહોંચીને બધા જાનવરોએ ટિન્ટિનનું સ્વાગત કર્યું. હવે ટિન્ટિનને બધું સરસ લાગતું હતું. રેબિટ પણ ચિંકુ અને ટિન્ટિનને મેળવીને ફરીથી ખૂબ ખુશ હતો. હવે દુઃખનો પડછાયો દૂર દૂર સુધી કોઈને દેખાતો જ ન હતો.